गौशाला के अंदर गाय माता की सेवा जरा और इस वीडियो को देख ले चारपाई पर कैसे विद्याशाला के अंदर गुरुजनों द्वारा जो पाठ बताई रही है એમાં બહારના રાજ્યના સૈનિકો આપણા રાજ્ય ઉપર લડાઈ ન કરે તે માટે થઈને સૈનિકોની તાલીમ અપાઈ રહી છે સાથે સાથે સુખની અંદર અને દુઃખની અંદર આપણે બધા શું ઈચ્છી રહી છે કે સર્વ એકીકૃત થાય છે કેમ છે કહું તો ગૌરમણપતિ जब वो लड़की ऑफिस में आई तो उसने शिक्षकों द्वारा उस आदमी को कंपनी से निकाला। वहाँ मौजूद एक आदमी ने कहा कि आपने ये गलत किया। तभी एक कर्मचारी आया और उसने लड़की को कहा कि कंप्यूटर को किसी ने फिर से हैक कर लिया। अब क्या वो आदमी वापस आएगा या नहीं? તમારા જેવા શાળા અને સપોર્ટ પ્રધાન હોય તે રાજ્યની શિખાની હોય આ રાજ્ય
મારા ગુરુ કોણ કે વશિષ્ઠ મહારાજ એમને કશેરે બોલો અમે જાવતા જાય વાતો કરો ને ઘરે વ્યા સૌ પહેલા પાસને બિરાજો હું કહું તેવી છે અને મારા ધર્મપત્ની શત્રુપા અમે બંને જણાએ ભગવાનની ખૂબ તપસ્યા કરી અને ભગવાને પ્રસન્ન થઈને કહે કે હે મનુ રાજા હું તમારા તપથી અતિ પ્રસન્ન થયો છું માટે કોઈ વરદાન માંગો ત્યારે મેં કહ્યું હે પ્રભુ અમારા રઘુવંશની અંદર માંગવાનો રિવાજ નથી અમારા તો આપવાનું હોય છતાં પણ ભગવાને ખૂબ આગ્રહ કર્યો તો હે ગુરુ મહારાજ ત્યારે મેં તો કઈ ન માંગ્યું પરંતુ મારી ધર્મપત્ની શત્રુપાએ કહ્યું કે હે પ્રભુ ખરેખર જો તમે અમારી ઉપર પ્રસન્ન થયા હો તો આપ ખુદ અમારે ત્યાં અવતાર ધારણ કરો. તો
તો ભગવાને કહ્યું કે તથાસ્તુ. હે ગુરુ મહારાજ, અયોધ્યાના રાજા દશરથને આટલી ઉંમર થઈ હોવા છતાં પણ કોઈ સંતતિ નથી. હવે પછી આ સંસ્કૃતિનું કાર્ય આગળ કોણ ધપાવશે એની સતત ચિંતા પૂરી થાય છે. તો આનો કઈ કેમ બતાવો ગુરુ મહારાજ? હા રાજન, તે વિશે હું સમાધિ લક્ષ્ય કરી અને જોઈ આપું. બહુ સરસ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હા રાજન, આ ગુરુ મહારાજ સમાધિ લક્ષ્ય કરતા જોવામાં આવે છે કે આપણી અયોધ્યાની સરહદ વિશે જે કંપાપુર નામે સરોવર છે, આ સરોવરના કિનારા ઉપર મોટા પશુઓ દ્વારા નાના પશુઓની જીવ હિંસા થઈ રહી છે. ખરી વાત છે ગુરુ મહારાજ. તો આપ એ સરોવરના કિનારા ઉપર મેળો બંધાવો અને આ સરોવરનું રક્ષણ કરો. જેવી આજ્ઞા અમને ગુરુ મહારાજ. હા રાજન, તો અત્યારે મારા પૂજાનો સમય થઈ ગયો છે, તો હું વિદાય લઉં છું. બહુ સરસ. આ પ્રધાનજી, જય મહારાજા. ગુરુજનના કહ્યા પ્રમાણે પંપા સરોવરના કિનારે મેળો બંધાવો અને ત્યાં હિંસક પ્રાણીઓ છે કે નાના પ્રાણીઓની હિંસા ન કરે તેના માટે થઈ બધે જાઓ. થોડા આપણે આમાં ઉતરીએ. માતા પિતા, આપ આશરે બિરાજો. માતા પિતા, હા બેટા, મેં તમને 68 તીર્થની યાત્રા કરાવી છે અને પવિત્ર નદીઓની અંદર આપને સ્નાન કરાવ્યું છે. તો આપણે અત્યારે ચાલતા ચાલતા અયોધ્યાની સરહદની અંદર આવ્યા છે. તો આ એક છેલ્લું તીર્થ બાકી છે. તો હે માતા પિતા, હવે કહો આ દાસને શી આજ્ઞા છે હા બેટા, અને આપને શું ઈચ્છા છે? હા બેટા, એ અમને 68 તીર્થ કરાવ્યા એ વાત સાચી છે, પરંતુ બેટા હજી શિયાળાની રાત્રિનો એક બદલો હલો. ખરી વાત છે માતા પિતા. એવું માથું શા માટે આપણે 68 તીરથ કરાવી અત્યારે અયોધ્યા વિશે આવ્યા છીએ, તો એવું માથું શ્રવણ કેટલો થાય? નહીં માતા પિતા, કોઈ પણ સંતાન, કોઈ પણ પુત્ર માતા પિતાની આજ્ઞા અને ઈચ્છા ક્યારેક પૂરી કરી શકતો નથી. મેં
68 તીર્થની યાત્રા કરાવી છે. મને આવી મોટી ઉપમા ન આપો માતા પિતા. આપ જે કહો તે હું કરવા તૈયાર છું. અત્યારે અમારો જલપાન વિનાનો અમે કેવી છે વિશેની સાંભળ. બહુ સારું માતા પિતા. તેથી કહો. આજુબાજુમાં કઈ જળ હોય તો તું તેમાંથી જળની જારી ભરી લાવ અને અમને જળપાન કરાવ. બહુ સારું માતા પિતા. હું આપની કાવડ આ આંબાની ઝાડે લટકાવું છું, કારણ કે અહીંયા ભયંકર જંગલ છે અને હિંસક પ્રાણીઓનો પણ ભય છે. તો હું આપની કાવડ આંબાની ઝાડે લટકાડી અને હમણાં જ જળની જારી ભરી અને હું હમણાં જ પાછો આવું છું માતા પિતા. જેવો પગ મૂકે ને સામે મારા ગુરુ મહારાજના કયા પ્રમાણે અહીંયા મેળો બંધાવો છે. તો લાવ મોટા હિંસક પ્રાણીઓ નાના પ્રાણીઓને ઈજા ન કરે તે માટે થઈને તેનું રક્ષણ કરો.
ભયંકર જંગલ છે, કેટલા વિચિત્ર પ્રાણીઓના અવાજ સંભળાય, લાદુ પક્ષી કેવી ભાષા બોલી રહ્યા છે, માણસના હૃદય ગભરાઈ જાય આવો ઘનઘોર અવાજ આવી ગયો. એટલે ચાલતા ચાલતા ઘણે દૂર આવ્યો ને ત્યારે અહીંયા સુંદર મજાનું સરોવર ઝરતું શોધે છે. તો મારા માતા પિતા પાણી વગર એનો ખર્ચ સુકાતો હશે, પાણી ભટતા હશે, તો ચાલું જળની જારી ફરી જઈ અને મારા માતા પિતાને તરસ છીપાવું અને મારા માતા પિતાની ઈચ્છા પૂરી કરું. લાગે છે કે કોઈ હિંસક પ્રાણી છે જે પાણી પીવા આવ્યું છે, તો લાવ મારું શબ્દ રેતી બાણ સડાવવું અને તેમનો સંહાર કરવું. અરે આ તો કોઈ મનુષ્યનો અવાજ લાગે. હા ભાઈ, રામનું નામ લેનાર કોણ છે? હું એક કંચાંતીનો પુત્ર શ્રવણ છું, પરંતુ વિના અપરાધે બાણ મારનાર આપ કોણ છો? હા શ્રવણ કુમાર, મને અયોધ્યાનો રાજા દશરથ કહે છે. દશરથ રાજા. તમારા સરોવરમાંથી એક જળની જાળી પડી હોત તો સરોવરનું પાણી હોત તો નાથ બાબા. હા શ્રવણ કુમાર, આ તો એક અજાણતા થઈ
પિતાની હું છેલ્લી ઈચ્છા પૂરી ન કરી શક્યો મામા. આવું ન બોલો શ્રવણ કુમાર. હું તમને અયોધ્યા વિશે લઈ જાઉં અને તમારી સારવાર કરાવું. મામા તમે જઈ અને મારા માતા પિતાને પાણી પાવ, પરંતુ જોજો એ ભલે એના ચક્ષુ ત્યાં અંધ છે, પણ અંદરના જે એના અંતર ચક્ષુ છે ને એ આપણે જરૂર ઓળખી દેશે. એટલે બોલ્યા વિનાના છે એને જલપાન કરાવજો મામા. નહીં પડે શ્રવણ કુમાર. અયોધ્યાની અંદર જઈને તમારી સારવાર કરાવું. મામા હવે મારો જીવ જવાની તૈયારીમાં છે. તમે બાણ માર્યો ને આ શર્મની છાતીમાં હાથ પાર ઉતરી ગયું છે મામા. હાય રામ રામ જીવદાર. હાય રામ રામ જીવદાર. મામાએ મુझને બાણ માર્યો, ઓ ચિંતાનું મૃત્યુ યાદો માર્યો. મામાએ મુझને બાણ માર્યો, ઓ ચિંતાનું મૃત્યુ યાદો માર્યો. ચક્કર મેં લગીને ચાય કરું શ્રવણ ક્યારનો જળ ભરવા ગયો છે તો હજુ સુધી કેમ નહીં આવ્યો? કટકટ હાલે. અરે નહીં શ્રવણ ની હાલ કોઈ અવર પુરુષે જણાય છે. હે બાળક, જે હોય તે તું સત્ય કહેજે, નહીંતર અમે તને શ્રાપ આપશે. નહીં શ્રવણની ચાલ. આખરે અંધ હોવા છતાં પણ દિવ્ય ચક્ષુઓ કેટલા મજબૂત છે. આને તો કઈ રીતે હું જળપાન કરાવું? પરંતુ શ્રવણ કુમારને આપેલા વચન પ્રમાણે ગમે તે રીતે એને જળપાન કરાવવું તો પડશે જ. હા માત પિતા, આપ જળપાન કર્યું. નહીં આ શ્રવણ નહીં કોઈ કોણ અવર પુરુષ કોઈ જણાય? તારો દંડ અમારે હરામ છે. તું કોણ છે કે જરા? સૌ પહેલા આપ જળપાન કરી લો, હું તમને વાત કરું. નહીં અમારા અમારા શ્રવણ સિવાય અમને જળપાન
લાગે છે કે મારે સર્વ હકીકત કઈ સંભળાવવી પડશે. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે હું સરોવરનું રક્ષણ કરવા ગયો હતો. એવાની અંદર ગંગો રાત્રિ હતી અને શ્રવણ કુમાર પાણી ભરતો હતો એટલે મેં શબ્દ વેદી બાણ ચડાવ્યું. શ્રવણ કુમાર મારા હાથે મૃત્યુ પામ્યો છે. અરે રાજા દશરથ, અમારા શ્રવણે તારા સરોવરમાંથી એક જળની તારી ભરી છે, તો તારા સરોવરનું જળ ઓછું ન થાત રાજા. ખરી વાત છે બેન, પરંતુ કુદરતના જે લેખ હોય એની અંદર વિચાર કોણ કરી શકે છે? લાકડી તૂટવી લીધી ભાઈ, અમારા શરવણે તારું શું બગાડ્યું? હા ભાઈ, સૌ પહેલા જલપાન કરી લો. તારું વનજાળ અમારે આરામ છે. આ જંગલમાંથી ચંદનના કાષ્ટ યક્ષના કરી અમારો શ્રવણ જ્યાં છે ત્યાં અમને લઈ જા અને અમને ત્રણેયને એક સાથે અગ્નિ સંસ્કાર કરો. હે રાજા દશરથ, હું તને શ્રાપ આપું છું કે તારે 4 પુત્ર થશે. અંત વેળાએ અમારા શ્રવણની જેમ એક પણ તારે હાજર નહીં હોય. અરે રે, અને શ્રાપ ગણું કે આશીર્વાદ ગણું, અને ક્યાં ખબર છે કે મારે તો એક પણ પુત્ર નથી, એની જગ્યાએ 4 પુત્ર થવાનું કહે છે. હા માતા પિતા, તમારો શ્રાપ છે એ હું મારા માથા ઉપર ચડાવું છું. તમે મારી સાથે અયોધ્યાની અંદર ચાલો. અયોધ્યાની અંદર જેવી રીતે શ્રવણ કુમાર આપને તીર્થ કરાવતો હતો તેવી રીતે આ રાજા દશરથ આપને તીર્થ કરાવશે, અને તમારા જીવનના અંતકાળ સુધી અયોધ્યાની અંદર મારા મહેલની અંદર તમારી સેવા સાકરી કરીશ. નહીં રાજા, જ્યાં અમારો શ્રવણ છે ત્યાં તું અમને લઈ જા. અમને અગ્નિ સંસ્કાર કરો ભાઈ. બોલે કાલ ગઈ એને
આ બધા એ મહારાજ ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજને પછી અમે કે આવતા જ નહીં. અધિપતિને જય થાવો તમારી રાજા, અધિપતિને જય થાવો તમારી રાજા, અધિપતિને વાગો અધિપતિને રાજા, અધિપતિને વાગો અધિપતિને રાજા, અધિકારને રાજા મને બોલાવો, અધિકારને રાજા મને બોલાવો, સુખ કામ મુજે ભારી રે રાજા, સુખ કામ મુજે ભારી રે રાજા, અધિપતિને જય થાવો તમારી જય થાવ મહારાજા દશરથ, તમારી જય થાવ. હા રાજન, અત્યારે મને શા માટે બોલાવ્યા? આ ગુરુ મહારાજ સૌ પહેલા પાસે વિરાજો. બહુ સારું. સરોવરની અંદર બડબડ કોઈ અવાજ આવ્યો તો મેં મારું શબ્દ વેદી બાણ ચડાવ્યું અને બાણ છોડ્યો તો સીધું એ શ્રવણ કુમારના હૃદયની આરપાર ઉતરી ગયું. હે ગુરુ મહારાજ, શ્રવણ કુમાર મોતને ભેટ્યો અને તેમના વિરહની અંદર તેમના માતા પિતા પણ મૃત્યુ પામ્યા. હે ગુરુ મહારાજ, આપના એક આદેશને કારણે આજે ત્રણ બ્રહ્મ હત્યાઓ કરી અને અયોધ્યાનો રાજા દશરથ અત્યારે નિસહાય તમારી સામે ઉભો છે. હે ગુરુ મહારાજ,
આનો કઈ ઉકેલ કરો. હા રાજન, તે વિશે હું સમાધિ લક્ષ્ય કરી અને જોઈ આપું છું. બહુ સારું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હા રાજન, હા ગુરુ મહારાજ. સમાધિ લક્ષ્ય કરતા જોવામાં આવે છે કે આ ત્રણ બ્રહ્મ હત્યાને નિવારણ અર્થે આપણે પુત્રસ્થ નામનો યજ્ઞ કરવો પડશે. ખરી વાત છે ગુરુ મહારાજ. અને એ યજ્ઞ અમારા 88,000 ઋષિ મુનિઓની અંદર કોઈ જાણતું નથી. ખરી વાત છે ગુરુ. એક વિભાંડિકના પુત્ર છે સંગી ઋષિ, એ એક જાણે છે. એ નાનપણથી જ ભગવાનની ભક્તિમાં એવા લીન છે કે હું પોતે મનુષ્ય છું એવું એને કોઈ ભાન નથી. ખરી વાત છે ગુરુ મહારાજ. અને એ એક સિંહ ધારણ કરે છે, તેથી એને એક જ સિંગી પણ કહે છે. અને વળી તે નાચ ગાયનના ખૂબ શોખીન છે. માટે તમે ઇન્દ્રની અપ્સરા એને બોલાવો, ઉર્વશીને. એ નાચ ગાયન કરે અને છતાં પણ એની સમાધિમાંથી એ જાગૃત ન થાય તો હું આ એક તમને પુષ્પ ફળ આપું છું. આ ફળ ઉર્વશીને કહેજો કે એને સુંઘાડે, એટલે એ સમાધિમાંથી જાગૃત થશે અને કહેશે તું કોણ હે. તો ઉર્વશીને એવું કહેજો કે હું એક ઋષિનું બાળક છું, ખરી વાત છે ગુરુ મહારાજ. એમ કહે. નહીંતર આપણું કાર્ય સિદ્ધ થશે નહીં. અને એ મુનિ શ્રાપ આપી અને ઉર્વશીને બાળીને ભસ્મ કરશે અને આપણું કાર્ય થશે નહીં. તો રાજન, હા ગુરુ મહારાજ. મારે અત્યારે પૂંજાનો સમય થઈ ગયો છે તો હું વિદાય લઈ છું. બહુ સારું ગુરુ મહારાજ. તમારું પૂજા. પ્રધાનજી, જે મહારાજ ગુરુ હશે ને આયા કરશે તમે બોલો. મહારાજાને પ્રણામ. તમારું કલ્યાણ. હા મહારાજા, મારું અત્યારે શું કામ કર્યું? હા ઉર્વશી, મારે પુત્રેષ્ઠ નામનો યજ્ઞ કરવો છે. તે યજ્ઞ વિભાંડિકના પુત્ર શૃંગી ઋષિ એક જ જાણે છે, એના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેઓ અત્યારે તપસ્યાની અંદર લીન છે અને તેમની માથે તપસ્યા કરીને રાફડા થઈ ગયા છે. તો તારે એની તપસ્યા નાશકારથી ભંગ કરવાની છે. કારણ કે શૃંગી ઋષિ છે એ નાશગાનના બડા શોખીન છે. માટે તારે ત્યાં જવાનું છે અને નાશગાન કરી અને તેમના અહીંયા લાવવાના છે. તારા નાશગાનથી પણ જોઈએ કે તેની સમાધિ ન છૂટે તો તું તેમના ફળ સુંગાડજે. જેવી તરત જ તેની સમાધિ છૂટી જશે. જેવી તેની સમાધિ છૂટે એટલે તને પૂછશે કે તું કોણ હો, તો તારે કહેવું કે હું એક ઋષિનું બાળક છું. નહીંતર તને શ્રાપ આપશે. માટે જલ્દી જા અને જલ્દી પાછી આવ. બહુ સારું મહારાજા. ખબર? હા, જય મહારાજા તો મેકલી તો છે પણ આનો પેલા મારી ઓળખાણ કરાવી. હું કોણ? ઇન્દ્રની અપ્સરા
મારું નામ મારા નાચ ગાયન મારા નાચ ગાયનથી મેં કેટલા ઋષિ મુનિના તપ ભંગ કરાવેલા છે. આ ઋષિ મહારાજનું તપ તો ભંગ કરાવવું જ પડશે. હાય! લાગે એવું લાગતું નથી પણ ચાલે. હવે આપ તો જુઓ, આ ઋષિ મહારાજનું તપ તો જુઓ. આ ઋષિ મહારાજને રાખડો થઈ ગયો છે, છતાં એની કાયમનો બંધ રાખે. આ મહારાજની તપસ્યા કરાવી એ બહુ કઠિન છે. પણ ચાલે, છતાં એક વાર નાશ ગાયન કરું. કદાચ ને મારા ભાગે આ મહારાજનું તપ ભંગ કરું. એ નાગર એ મારા રૂપના તો નો વખાણ થાય. કેટલી સુંદર હું છું, પણ આ મારાથી જાગતા જ નથી. એ ઋષિ મહારાજ, એ મારા વાલા, જાગો ને. આ ઋષિ મહારાજનું તપ જ એટલું છે કે એની પાસે જવાતું નથી. ત્યાં મહારાજને કઈ રીતે જગાડું? એ ઋષિ મહારાજ જાગે એવું લાગે. એ ઋષિ મહારાજ, મારે આમ તો જોવો, કેટલી સુંદર નારી છું. એ ઋષિ મહારાજ, આ ઇન્દ્રની અપ્સરા છે. આ ભલભલાને ભાંગ બોલાવી દીધી. એ મહારાજ, એક વાત તો તમારીમાંથી જાગૃત થાવ. હવે શું કરું? આ ઋષિ મહારાજ જાગશે નહીં. તો ચાલ ને, મારા મહારાજે આ ફળ આપ્યું છે, ત્યાં ફળ સુંઘાડું. કદાચ ને ઋષિ મહારાજ જાગશે તો મને પાકી ખબર છે. જાગવું છે નહીં જાગે. જાગ્રત છે. અરે મહારાજ, હું તો એક ઋષિનું બાળક છું. એલા જોગીડા તો મારે
બંધ કરી દો. બાળક થયા ક્યાં હા મુનિવર રામ કરે છે આપણા પુત્રી. મહારાજાને પ્રણામ. હા મહારાજા, તમે કહ્યા પ્રમાણે મેં તમારું કામ કરી આપ્યું છે, તો મને આ ઋષિ મહારાજના શ્રાપમાંથી મુક્ત કરો. હા મુનિવર મારે પુત્રેષ્ઠ નામનો યજ્ઞ કરવો છે, તેથી કરીને મેં તેમને તમારી પાસે મોકલી હતી, માટે તમે ક્ષમા કરો. બ્રહ્મ વાક્ય જનાર્દન બ્રાહ્મણનું વાક્ય મિથ્યા થાય તો જાઓ કૃષ્ણ અવતારમાં તારાથી ચંદ્ર લઈને કરી છોકરો બનાવી. હા મુનિવર મને પુત્રેષ્ઠ નામનો યજ્ઞ કરાવો. આયુષ્ય અલ્લાહ મને લાગ્યો. બહુ સારું મુનિવર. હા પ્રધાનજી, આ પ્રસાદ છે તે અંતઃપુર વિશે મોકલી આપો, અને ત્રણેય રાણીઓ વચ્ચે સરખા ભાગે રહેશે. પ્રસાદ લેતા 4 પુત્રોનો જન્મ થયેલ છે અને દાસી વધાઈ લઈને આવવા માંગે. મહારાજા દાસીને વધાઈ લઈને આવવા રજા માંગે. એ દાસીને સત્વરે અહીં લે. જય આનંદ વધાઈ લઈને આવી તું મહારાજ રે. રવાના કરો અને સાથે સાથે આખી અયોધ્યાને શણગારો, ઠાકોરો બેસાવો અને પતાકા ચડાવો અને અયોધ્યાની અંદર આજે અનેરો આનંદ ઉત્સવ ઉજવો. અને હું અંતઃપુર વિશે
પુત્ર દર્શનાર્થ જાઓ છો. આ પૃથ્વી લોક ઉપર અસુરોના ત્રાસથી ઋષિઓ મુનિઓ ત્રાહિમામ પોકાર કરી રહ્યા છે. હે પરમાત્મા પ્રભુ, જેમ બને તેમ વહેલાસર આ દુઃખનું નિવારણ કરો. જી, હું કહું તે વિશે સાંભળો. ધન્ય ધન્ય નારદ, ધન્ય જોવામાં ન આવે ત્યાં સુધી મારું અંત પણ મને ન પડે. તો છેવટે કુંભારને ત્યાં જઈ બે માટલા લઈ અંદરો અંદર બતાડી તો જ મને મારું અન્ન પડશે. તો અત્યારે પરમાત્મા પ્રભુએ અયોધ્યા નગરીની અંદર રાજા દશરથના ઘરે જન્મ ધારણ કરેલ છે અને આ સમયે ગુરુ વિશ્વામિત્ર મુનિ મહારાજનો દૈતો સોમો યજ્ઞ પરિપૂર્ણ નથી થવા દેતા.
તો અત્યારે હું વિશ્વામિત્ર મુનિ મહારાજના આશ્રમે જઈ સર્વ હકીકત જણાવું કે જો તમારો ચોમો યજ્ઞ પરિપૂર્ણ કરવો હોય તો રામ તથા લક્ષ્મણની માગણી કરીને તમારા યજ્ઞ માટે રક્ષા માટે લઈ આવો તો ચાલ આ સમયે હું ગુરુ વિશ્વામિત્ર મુનિ મહારાજના આશ્રમે જાઉં. તો એમના માટે હવે શું ઉપાય કરવો એ પણ મને કઈ સૂચતું નથી. તો ચાલ સામેથી કોણ કે બ્રહ્માના પુત્ર નારદ આવી રહ્યા છે તો તેમની પાસેથી સર્વ હકીકત જાણો.
અયોધ્યાની અંદર રાજા દશરથને ત્યાં પોતે પરમાત્મા પ્રભુએ અવતાર ધારણ કર્યો. પરમાત્મા પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. જો તમારે સોનો યજ્ઞ પરિપૂર્ણ કરવો હોય તો રામ તથા લક્ષ્મણલાલની માગણી કર્યો ફોટા પાડવા. તમારા યજ્ઞને હાસ્ય માટે તેડી લાવો તો તમારો સોનો યજ્ઞ જરૂર પરિપૂર્ણ થશે. ઘણી વાત છે નારદજી. ધન્ય છે નારદજી. આજે તમે મને બહુ સારા સમાચાર આપ્યા છે. માટે હું અત્યારે જ અયોધ્યાની અંદર જાઉં છું. ધન્ય ધન્ય નારદ કારણ કે આવા સમાચાર સાંભળી અને મારા સર્વ દુઃખ આજે નાશ પામ્યા. આજે જ તે હું જઈ મહારાજા દશરથ પાસેથી રામ અને લક્ષ્મણની માંગણી કરી અને મારો સૌ યજ્ઞ પરિપૂર્ણ કરું છું. તો હું અત્યારે અયોધ્યાની અંદર જાઉં છું. વિશ્વામિત્ર મુનિ મહારાજ કેમ નરે? એમ તમને રામ લક્ષ્મણ નહીં મળે. કેમ? કારણ કે મહારાજા દશરથને મોટી ઉંમરે પુત્રની પ્રાપ્તિ થયેલ છે ખરી વાત છે. અને રામ લક્ષ્મણ તેને તો વધારે વાલા છે. ખરી વાત. પહેલા તમારે તેને તોલ વસનથી બંધાવવા પડશે. કોણ વચનથી બંધવું હા, અને પછી વચનની પછી માંગણી કરું. વસનની માગણી. બહુ સારું નારદજી. તો અયોધ્યાની અંદર જાઉં છું અને આપ આવો ત્યાં. હા, તમે જાઓ, હું પાછળ પાછળ આવું. નારાયણ નારાયણ. મહારાજા દશરથને વૃદ્ધ અવસ્થાએ પુત્રની પ્રાપ્તિ થયેલ છે અને ગુરુ વિશ્વામિત્ર મુનિ મહારાજ બહુ ક્રોધી છે. મહારાજા તેમને પુત્ર દેશે નહીં અને ગુરુ વિશ્વામિત્ર મુનિ મહારાજ એ લીધા વગર જશે નહીં. ત્યાં બંનેનો ઝઘડો થશે અને આ નારદને જોવાની મજા આવશે. તો ચાલ, હું પણ પાછળ પાછળ જાઉં છું. નારાયણ નારાયણ નારાયણ. હું તમે ફોનમાં ઉતારે તમે નહીં ટેન્શન મારા ફોનમાં હું ઉતારે તમે મારે ખાલી ગાણું જ ઉતારવાનું છે, બીજું કાંઈ આવું જ નહોતું એટલે કહું. કેવાની અંદર બધું થયું? સૌ કેવી છે? નારદ જલસા આપી નારદ જે થોડા સાથે કાયાનો બળી પછી આયુષ ના હોય
મહારાજજી બા છે આજે રાત્રે હું નિંદરની અંદર સૂતો હતો. દેવાની અંદર મને ભયંકર સપનું આવ્યું, જેથી કરીને ગુરુ મહારાજને ગણપતિ રે જય થાવ તમારી રાજા ગણપતિ રે જય થાવ આ ગુરુદેવ આ પાસને બિરાજો. હા ગુરુ મહારાજ, આજે રાત્રે નિંદરની અંદર હું સૂતો હતો. કેવાની અંદર મને ભયંકર સપનું આવ્યું. સ્વપ્નની અંદર હું પુત્રની ખોપડીની અંદર શમશાનની અંદર ભોજન આરોગી રહ્યો હતો. કેવાની અંદર બે આખલા ઝઘડતા આવ્યા અને હું જે ભોજન આરોગી રહ્યો હતો તે ભોજન આખું પૃથ્વી પર ઢોળીને ચાલ્યા ગયા. જ્યારથી આ સપનું મને આવ્યું છે ત્યારથી મારા મનને કે શાંતિ નથી. તો હે ગુરુ મહારાજ, કોઈ અનહોની તો નથી ને? એ વાત છે રાજન. તે વિશે હું સમાધિ લક્ષ્ય કરી અને જોયા. બહુ સારું. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હા રાજન, તે વિશે કહું કે આપ સાંભળો. સત્વર કહો ગુરુ મહારાજ. હા ગુરુ મહારાજ. એમાં તમને થોડુંક દુઃખ થશે, પરંતુ પાછળથી લાભ તમને બહુ મોટો થશે. માટે ચિંતા કરવાની કઈ જરૂર નથી. બહુ સારું ગુરુ મહારાજ. આટલો બધો પ્રકાશ સામે પડી રહ્યો છે. સામેથી ગાંધીનગર વિશ્વામિત્ર મુનિ મહારાજ આવતા જણાય છે. જય થાવ અયોધ્યાના મહારાજા દશરથની જય થાવ. પધારો મુનિવર, પધારો. અવધનું રાજ અમર થાવ. હા મુનિવર, આપ આસને બિરાજો. હા પ્રધાનજી, જી મહારાજ. જળની જારી લઈને આવો. ગુરુ મહારાજના ચરણો પખાડે અને તેમનું ચરણામૃત લઈએ. આપ પધારી અને ખરેખર આજે અયોધ્યાના અહોભાગ કે આપ જેવા ઋષિ મુનિ અમારા આંગણે પધાર્યા છે. કહો મુનિવર, અહીંયા કેમ તમારે આવવાનું થયું? નારાયણ કમાલ.
અને એવાની અંદર આપ જેવા મુનિવર જ્યારે અયોધ્યાની અંદર પધારે, જ્યારે જન્મો જન્મના પુણ્ય ભેગા થાય, ત્યારે આપ જેવા મુનિવર પધારે. કહો મુનિવર, હું તમારી શું સેવા કરી શકું? ખરી વાત છે રાજન. હા રાજન, હું અત્યારે વચનની માંગણી કરવા માટે આવ્યો છું. અરે મુનિવર, અયોધ્યાની અંદર માગવાનું ન હોય, અમારે તો તમને આપવાનું હોય. માટે જે તમારે જોઈએ તે ખુશીથી માગી લો. નહીં નહીં રાજન, મારે તો ફક્ત વચન જોઈએ છે. અરે મુનિવર, અમારા રઘુકુળની અંદર રિવાજ છે કે જે કોઈ યાચક આવે અને જે કઈ માગે એને અમે આપી દે. કારણ રઘુકુળ રીત સદાસની આઈ, સંજાય પરવચન જાય. હે મુનિવર, અમારો પાપ યોજાય પરંતુ અમારું વચન મિથ્યા ન થાય. અમારા શરીરના છેલ્લા શ્વાસ સુધી આપ જેવા મુનિવરની સેવા કરવી એ જ અમારું સૌભાગ્ય છે. માટે તમારે જે જોઈએ તે માગી લો. હા રાજન, આપ મને પહેલા કોલ આપો અને પછી વચનની માંગણી થાય. અરે મુનિવર, અયોધ્યાની અંદર આજ દશરથ રઘુ જેવા રાજવી થઈ ગયા, હરિશ્ચંદ્ર તારામતી જેવા સત્યના માટે વેચાઈ થઈ ગયા, વેચાણા એવા રાજવી થઈ ગયા. માટે જરા પણ સંકોચ રાખવા વગર તમારે જે જોઈએ તે માગી લો. નહીં નહીં રાજન, આપ મને કોલ આપો ને પછી વચનની માંગણી થાય. આ મુનિવર, હું આપને આટલી આટલી આજીજી કરું છું, છતાં પણ તમે માનતા નથી. તો આપ કહો કે હું કરવા, આપ કહો કે હું કરવા, તું તૈયાર બનો પાછળ મેળો. વિચારીને વચન માગો, વિચારીને ગુરુ વચન માગો. સત્ય ધર્મ પર શાબાશ શાબાશ પ્રિય ઊંચી વાળા, શાબાશ. નહીં નહીં મુનિવર, મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમે વિચારીને માગજો. તમે રામ લક્ષ્મણ માગીએ ને શું કરશો મુનિવર? રામ લક્ષ્મણ તો મત રાખી નહીં આપો. આ શું માગી લીધું મુનિવર? તમે આ શું માગી લીધું? અરે રાજન, તો વચન આપતા પહેલા વિચાર કરવો દો. એટલે મુનિવર, રામ ને લક્ષ્મણ તો નાના નાના બાળ છે, એને લઈને તમે શું કરશો? આરે શું માગ્યું મુનિવર તમે? વચન કઠોર વચન દયાને આવી દિલમાં. અરે શું માગ્યું મુનિવર તમે? હે મુનિવર, હજી વિચારી
વાત છે નારદ મુનિ, પરંતુ તમે મુનિઓને સમજાવો. રે મારા છે તમારી સાથે મોકલું. તમે કહો તો અયોધ્યાનો રાજા દશરથ પણ તમારી સાથે આવે, પણ રામ લક્ષ્મણ માગવાનું છોડી દો. રામ લક્ષ્મણ શા મારે કાઈ ન જોઈએ રાજન. દેખી અંધારું જળે છે યકી, નથી નીકળ્યા મહેલની બહાર. હે નારદ મુનિ, હજી કાંઈ નાના નાના બાળ છે, માતા મુનિ વખતે તેને કંઈ સમજાવો. દેખી અંધારું જળે છે યકી, નથી નીકળ્યા મહેલની બહાર. વિચાર કરો છો. હે મુનિવર, એને સમજાવો કે મારે રામ લક્ષ્મણ આપે. રામ લક્ષ્મણ તો નાના નાના બાળ છે અને તારીકા તો મોટો પહાડ છે. કઈ રીતે શક્ય બને મુનિવર? થોડો તો વિચાર કરો. વાત સમજીને બેઠે. અને તમે કહો તો મારું અયોધ્યાનું સૈન્ય તમારી સાથે મોકલું, અને તમે કહો તો આ રાજા દશરથ તમારી સાથે આવે. આ શેની શું કાઈ છે? માટે રામ સિવાય તમે બીજું ગમે તે માંગો. રામ લક્ષ્મણ શા મારે કાઈ ન જોઈએ. ગમે તે ભલે રામ લક્ષ્મણને રામ. હા નાનાજી, મુનિવર ગમે તે કરશે, પણ રામ લક્ષ્મણને તો હું કદાચ નહીં આપું. બરોબર. રામ વિના
થયા છે ચાર એમાં રામો હૈયાનો હાર. જોયા વિના તુલસીના રે વાય રે પાડું સૂર્યવંશીનો બોલ. સાતો રે પાડું સૂર્યવંશીનો બોલ. સાતો રે. હે મુનિવાર, તમે ગમે તેમ કરશો પણ રામ લક્ષ્મણ તો હું તમને નહીં આપું. ધિક્કાર છે સૂર્યવંશી રાજા દશરથ, તને હજારો વાર ધિક્કાર છે. તારા કુળની અંદર કેવા કેવા રાજા થઈ ગયા તેનો વિચાર કર. અને એ વચન આપીને બોલો બોલો ફરે છે. આ મુનિવર, ક્રોધ ન કરો, પણ ગમે તેમ થશે પણ રામ લક્ષ્મણ તો હું તમને નહીં આપું. સમજાવો રાજનને કે મને રામ લક્ષ્મણ આપે. આ ગુરુ મહારાજ, મુનિવરને સમજાવો કે આવી ખોટી હત્યા. ગુરુ વશિષ્ઠના દુરાય કરો. કહો કે ખોટો ક્રોધ છોડી દે અને રામ લક્ષ્મણની માંગણી મારી પાસે ન કરો. એવી વાત છે રાજન. એ વિશે કહું ત્યાં લેતા
હા રાજન, વિશ્વામિત્ર મુનિ મહારાજ બહુ ક્રોધી છે અને હઠીલા પણ છે. ખરી વાત છે. એ એની હઠ મૂકશે નહીં અને આવેશમાં આવીને જો શ્રાપ દેશે ને તો ન થવાની થશે. માટે મારું માનો અને તેને રામ લક્ષ્મણ બંને સોંપી દો. જેવી આપની આજ્ઞા ગુરુ મહારાજ. તેથી આ જગની અંદર તમારી કીર્તિ થશે. બહુ સારું ગુરુ મહારાજ. ઘડી ખાશે ઘડી ખાશે આ મુનિવર, કેમ રહેતા? મારા ગુરુજીનો આદેશ છે, જેથી કરીને હું મારા બંને કુમારો આપને સોંપવા માટે તૈયાર તમે મુનિવરને સાચા જાઓ, તેમનો સોમો યજ્ઞ પૂરો કરીએ. ધરતીની પાછા હા ગુરુ મહારાજ, કેમ રાજા?
હું મારા બંને કુમારો આપને સોંપું છું, પરંતુ જેવો આપનો સોમો યજ્ઞ પૂર્ણ થઈ જાય તરત જ તેમને અયોધ્યા વિશે પાછા અહીંયા મૂકી જજો, કારણ કે તેમના વિના અમને સહન નહીં પડે. બહુ જલ્દીથી તેમને અયોધ્યા વિશે બહુ સારું રાજા, મારો સોમો યજ્ઞ કરી પૂર્ણ કરીશ અને હું જાતે આવીને પાછો અયોધ્યા વિશે મૂકી જાય. ચાલ્યા 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 રે મુનિ તારા લઈને ચાલ્યા રે મુનિ તારા લઈને ચાલ્યા 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 રે મુનિ તારા લઈને ચાલ્યા રે મુનિ તારા લઈને રાક્ષસ વનમાં પાર્વતી ખાન રાક્ષસ વનમાં અમર તન છત માર રે મુનિ અમર તન છત માર રે મુનિ પ્યારા લઈને આ વૃક્ષો કેવા શોભી રહ્યા છે, આ જંગલની અંદર વૃક્ષો ફૂલોના ઝાડ કેવા શોભી રહ્યા છે, આ શિકાર પર ધજા કેવી શોભી રહી છે. હા ગુરુ મહારાજ, તમે અમને સલામત તમે આવું ક્યારે જો? ખરી વાત છે બાપા રામલાલજી. હા રામલાલજી, અહીંથી આપણે આ બે રસ્તા અલગ અલગ હટે છે, તો આપણે અત્યારે 3 માસના રસ્તે ચાલશું કે 6 માસને? જો 6 માસના રસ્તે ચાલશું તો આપણે શાંતિથી ચાલ્યા જઈશું, અને 3 માસનો રસ્તો છે તો બહુ ભયંકર છે, ત્યાં મોટા મોટા રાક્ષસો આપણને વિઘ્ન કરશે. હા ગુરુ મહારાજ, આપણે 3 માસના રસ્તે ચાલશું, કેમ કે અમે રાક્ષસોનો સંહાર કરવા જ જન્મ લીધો. ખરી વાત છે. હે ગુરુ, આ શું કરો છો? નાચીને ચલાવ, હે ગુરુ, આ શું કરો છો? નાચીને ચલાવ, સમરસાય મુખરો સવરાજ થાવ, હે પાપણના પારજા ગળો નાગણ, હે પાપણના પારજા ગળો નાગણ, પોચોટામાં પાપણીના ખેંચી કાઢું પ્રાણ, પોચોટામાં પાપણીના ખેંચી કાઢું પ્રાણ. હે ગુરુ, આ શું કરો છો? નાચીને ચલાવ, હે ગુરુ, આ શું કરો? નાચીને ચલાવ, સમરસાય મુખરો સવરાજ થાવ. આ ગુરુ મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? એ પાપણીના બાદશાહના મારા બાંધી તેના ખેંચી કાઢું પ્રાણ. ખરી વાત છે. એને ના ગાવ આવા જો આવા જો ના કહીએ. એ તમે લાકડા હા બરાબર.
બગાડે ને મને હાથ Thank you.